હવાર પડી ગઈ હતી ને હું આ શું જોઉં છું? આજ તો મારો ભાઈ લખવા બેસી ગયો છે. અને બહાર જઈને જોયું તો આજ તો અમારા ઘરે મોટા પાયે મિટિંગ ચાલતી હતી અને એમ જ આવવાનું છું મારે દોતીવાડે જઈને મારા કાળીયો ભાઈ પણ ભેળો થઈ ગયો. પછી એટલામાં તો આપણે જવાનું હતું બર્થડે પાર્ટીમાં જવાનું તો બર્થડે પાર્ટીમાં પહોંચી ગયા ગજાનન રેસ્ટોરન્ટમાં. આપણે પહોંચ્યા ત્યાં વહેલા નહીં, બહાર જઈને બેઠા ત્યાં તો બધા ભાઈબંધો ઘૂસી ગયા હતા ફોનમાં. એટલી વારમાં કર્યા બરો આપણે ભાઈબંધ સરવાળને ફોન કે તારે મફતનું ખાવું હોય તો આવી જાય. એટલી વારમાં આવી ગયા આપણે હોટલમાં આવીને આલ્યો બરો બધાની ઓર્ડર. મેન્યુ તો વાંચતા આવડતું નહોતું, તું અમારા અશોકભાઈ કે હું ઓર્ડર આલું એમ કહીને ઓર્ડર આલ્યો પો. આપી દીધો તો ઓર્ડર આપ્યો એટલી વારમાં તો છાશ અને સલાડ આવી ગયું. છાશ સલાડ જોઈને અમારા દલપતભાઈ ડ્રાઈવરને મેં મસાલો નોસીને ડુંગળી મસ્કાવા માંડ્યા મરડ. એટલી વારમાં આવી ગયા હતા આપણે બાબુભાઈ એટલી વારમાં તો આવી ગયું આપણે જમવાનું ચાલુ કરી દીધું. બધા ભાઈબંધો જોડે જોયું ના આવે એમ તૂટી પડ્યા છે ખાવા માટે. તો ફટાફટ જમવાનું બતાવીને આપણે ભાઈબંધો બધા આવી ગયા હતા બારે થોડી વાર ગપ્પા મારી અને નીકળી ગયા ઘર માટે. છૂટા પડી ગયા અને બધા હવના ઘરે નીકળી ગયા. આવા જ અનવા વ્લોગ જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને કમેન્ટ કરો. જય માતાજી.